સંકલ્પ અમે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ। શ્રમિક બસેરા યોજના અંતર્ગત સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું છે। અમદાવાદ ખાતે શ્રમિકો માટેના હંગામી આવાસનું ખાતમુહૂર્ત થયું। મુખ્યમંત્રીના હસ્તે 15,000 શ્રમિકોના હંગામી આવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સીએમની હાજરીમાં શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ પણ કરવામાં આવ્યો। શ્રમિક બસેરા યોજના અંતર્ગત શ્રમિકો માટે ખાસ પ્રયાસ કરાશે। સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે દરેક એ પ્રયાસ કરવામાં આવશે જેમાં શ્રમિકોને ફાયદો મળે। આવાસમાં પ્રતિદિન પ્રતિ વ્યક્તિ દીઠ 5 રૂપિયામાં બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને અપાશે આશરો। તો 6 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિનામૂલ્યે આવાસ, તો 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારે લક્ષ્યાંક સાધ્યો છે। ત્યાર પછી રાજેશભાઈ દેવજીભાઈ મહેરિયા પરિવહન યોજના અંતર્ગત તેમને પાસની રેપ્લિકા અત્રેથી પ્રાપ્ત થાય છે। લાભાર્થી રાજેશભાઈ મહેરિયા વર્ષ 2014થી બાંધકામ બોર્ડમાં નોંધાયેલા શ્રમયોગી છે, કડિયાકામ કરે છે અને પરિવહન યોજના અંતર્ગત એએમટીએસમાં મુસાફરી માટે રાહત દરે પાસ આપવામાં આવે છે। સુરેશભાઈ પ્રભુભાઈ પ્રજાપતિ તેમને પણ પરિવહન યોજના અંતર્ગત પાસની રેપ્લિકા પ્રાપ્ત થાય છે। સુરેશભાઈ વેલ્ડિંગનું કામ કરે છે અને 2023થી નોંધાયેલા શ્રમયોગી છે। તેઓ નરોડા ખાતે રહે છે। એએમટીએસનો આ પાસ। ત્યાર પછી હિત મહેન્દ્રભાઈ મેઘાણી લાભાર્થી મહેન્દ્રભાઈ મેઘાણી વર્ષોથી ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે અને તેમના પુત્ર હિતને બીઈઆઈટીના અભ્યાસ માટે ₹50,000ની શિક્ષણ સહાય આપવામાં આવે છે। વિદ્યાર્થી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર કલોલ ખાતે અભ્યાસ કરે છે। ત્યાર પછી યશિતા પંકજકુમાર પંચાલ પંકજભાઈ વર્ષોથી કડિયાકામ કરે છે અને 2014થી બોર્ડમાં નોંધાયેલા શ્રમયોગી છે। તેમની દીકરી યશિતાને બીફાર્મના અભ્યાસ માટે ₹50,000ની શિક્ષણ સહાય આપવામાં આવે છે। ત્યાર પછી મીના કનુભાઈ રાવત લાભાર્થી કનુભાઈ બાંધકામ ક્ષેત્રે કામ કરે છે અને તેમની પુત્રી મીનાને ધોરણ 10માં નિવાસી શાળા અભ્યાસ માટેની સહાય ₹16,500 પ્રાપ્ત થાય છે। ત્યાર પછી કૃષિ જયેશભાઈ પટેલ લાભાર્થી જયેશભાઈ પટેલ ઇલેક્ટ્રિક કામ કરે છે અને છેલ્લા 2 વર્ષથી તેઓ બોર્ડમાં નોંધાયેલા શ્રમયોગી છે। તેમની દીકરી કૃષિને ધોરણ 12માં નિવાસી શાળામાં અભ્યાસ માટેની સહાય ₹16,500 પ્રાપ્ત થાય છે। તો આગળ વાત કરીએ સમાચારોમાં રાજકોટ